ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 11મું લેક્ચર છે આનું. આઈ હોપ કે તમે બધા બહુ સરસ રીતે તૈયારી કરતા હશો. જે આપણે લેક્ચર ચાલ્યા એમાં કદાચ આઈ એમ નોટ શ્યોર થોડું ઘણું કેન્સલ થઈ શકે છે. તો જે વિભેદન શક્તિ વાળો ટોપિક આપણે કર્યો, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપનો, તો એ બરાબર અત્યારે તમે સમજી લીધું, પણ એને બહુ તૈયારી કરવા માટે સમય નહીં વેડફતા. કદાચ એ કેન્સલ થઈ શકે ખરો. અમુક ટોપિક કેન્સલ થવામાં છે, એ લિસ્ટમાં એનું નામ પણ આવે, એટલે એમાં બહુ સમય નહીં બગાડતા, એના બદલે સમય બીજે આપણે ફાળવવો. તો જો એ ટોપિક નીકળી જાય એને રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ નીકળી જાય. હજી આ વિચારણા હેઠળ છે એવું લાગે છે, કે આપણે જુદી જુદી વેબસાઇટ ને એવું જોઈએ તો એના પરથી આઈડિયા એક આવે છે કે આવું બની શકશે. તો બાકીનામાં સમય વધારે ફાળવજો, આમાં નહીં ફાળવતા. 12th એક્સરસાઇઝ. કણવાદ એ પ્રકાશની માધ્યમ, ધારો કે પાણીમાં ઝડપ શૂન્યાવકાશની ઝડપ કરતાં વધારે હોવાનું અનુમાન કેવી રીતે કરે છે. બિગિનિંગમાં આપણે કીધું કે ઘટ માધ્યમમાં ઝડપ વધારે હોય, પણ એ ખોટું છે, તો એ આપણે સાબિત કરવાનું છે. તો ધારો કે એક આપણે આ બાઉન્ડ્રી છે અને અહીંયા આગળ એક પ્રકાશ આપાત થાય છે, તો એનું વક્રીભવન થશે. આપણે જાણીએ છીએ મુજબ આ વક્રીભવન થયું. આપાત કોણ આઈ અને વક્રીભૂત કોણ આર. અહીંયા વક્રીભવનાંક મ્યુ છે અને અહીંયા 1 છે, એટલે કે μ1 બરાબર મ્યુ અને μ2 બરાબર μ1 બરાબર 1 અને μ2 બરાબર મ્યુ. ઓકે, તો કર્ણવાદ મુજબ આપણે સમજાવવાનું છે. તો આ કર્ણ હોય તો એને બે ઘટકો છે વેગના. એક ઘટક છે આ અને આ બીજો ઘટક છે. આને વી સમાંતર ઘટક કહેશું અને આને વી લંબ ઘટક કહેશું. એ આને પણ બે ઘટકો થશે, એક ઘટક આ અને બીજો ઘટક આ, અને વી સમાંતર કહેશું અને આને વી લંબ કહેશું. પહેલા માધ્યમને V1 કહું છું, એટલે અહીંયા V1 લખી નાખું છું, અહીંયા V1, અને આ બીજા માધ્યમમાં V2 છે, એટલે V2. હવે કર્ણવાદ મુજબ સમાંતર ઘટક બદલાતો નથી, જે આપણે રે ઓપ્ટિક્સમાં ભણ્યા હતા. તો કે અહીં V1 સમાંતર બરાબર V2 સમાંતર, બરાબર. જો આ ખૂણો I હોય તો આ કેટલો થશે? તો આપણે થશે V1 સામેની બાજુ છે એટલે V1 sin I is equal to V2 sin R, અને તેથી V2 બરાબર V1 sin I upon sin R થશે. પરંતુ આપણે જોઈ સ્નેશના નિયમ મુજબ આને કહેવાય છે મ્યુ. તેથી કહી શકે કે V2 is greater than V1, જે હકીકતથી ઉલટું છે. બરાબર છે, એટલે આ સાચું નથી. ખરેખર શું V2 is less than V1 છે, એટલે કે કર્ણવાદ ખોટો પડે છે. પ્રકાશના વક્રીભવનમાં કર્ણવાદ ખોટો પડે છે. તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઇગેન્સનો સિદ્ધાંત પરાવર્તનના વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને એક સમતલ અરીસાને સામે રાખેલ બિંદુવત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી વસ્તુ અંતર હોય છે એવું સાબિત કરો. એટલે આ અંતરને આપણે કહીએ U અથવા ડી ઓબ્જેક્ટ કહું, અને આને આપણે ડી ઇમેજ કહું છું. એ આપણે સાબિત કરી દેવાનું છે. તો આ એક બિંદુવત વસ્તુ છે, એમાંથી તરંગ અગ્રો નીકળશે. કેવા નીકળશે? ગોળાકાર. આ સામે અરીસો છે, તો ગોળાકાર તરંગ અગ્ર હું A1 A2 લઉં છું, જે અહીંયા આગળ ટચ થાય છે એ બિંદુ પાસે અરીસાને શૂન્ય સમયે. બરાબર છે, ટચ થઈ ગયું.
હવે જો અરીસો ન હોત તો આગળ B1 B2 બને, હજુ આગળ જાત અને અહીંયા સુધી જતું રહે. બરાબર છે. આને હું નામ આપી દઉં C1 C2 અને P પ્રાઇમ માંથી પસાર થશે જો અરીસો ન હોત તો. પણ અરીસો છે એટલે તરંગ આગળ વધવાને બદલે શું પાછો આવશે, અરે A થી B સુધી પહોંચવાને બદલે ક્યાં જશે, A થી B પ્રાઇમ પહોંચશે અને આ બે અંતર સરખા હશે. A થી P પ્રાઇમ સુધી પહોંચવાને બદલે શું A થી P પહોંચશે એટલે તરંગ અગર આવું બનશે. સમજમાં આવ્યું? તરંગ અગ્ર કેવું બનશે, આવું હકીકતમાં આવું બનશે. જે આપણે C1 C2 હતું એના બદલે આપણે કહી દઈએ D1 P D2. જો અરીસો ન હોત તો અહીંયા થાય, અરીસો છે તો અહીંયા થાય. હવે આનું કેન્દ્ર ક્યાં હશે તો કે P પ્રાઇમ પાસે અને આનું કેન્દ્ર ક્યાં હશે તો કે P પાસે. તો બંનેના કેન્દ્રો ક્યાં હશે, આનું કેન્દ્ર ક્યાં છે અહીંયા આગળ અને આનું કેન્દ્ર ક્યાં છે અહીંયા આગળ. બરાબર. જો ન હોત તો એટલું અંતર કાપે, આ છે એટલે આ અંતર કાપ્યું અને બેના વેગ સરખા છે તો આપણે એમ કહી શકીએ કે P A બરાબર AP પ્રાઇમ. વેગ બેના સરખા છે એટલે આપણે આ બે સરખા થઈ ગયા, આ બે અંતર થઈ ગયા સરખા. આને આપણે શું નામ આપી દીધું છે, DO ઇઝ ઇક્વલ ટુ DI. તો એનું ડિસ્ક્રિપ્ટિવ મેં અહીંયા આપ્યું છે. અહીં P બિંદુઓ ઉદ્ગમ છે, A1 A2 તરંગ અગ્ર સમતલ અરીસા અને A પાસે T સમયના સંપર્કમાં આવે છે. B1 B પ્રાઇમ B2 એ માંથી ઉત્સર્જિત તરંગ T પ્લસ ડેલ્ટા T સમયનો છે. અહીંયા આગળ પહોંચ્યો. જો અરીસો ન હોત તો એ B1 B2 સ્વરૂપે હોત. હજુ જો સમય આગળ જાય તો તરંગ અગ્ર કેવું બનશે, D1 P પ્રાઇમ સોરી C1 P પ્રાઇમ C2. કયું તરંગ B1 B2 છે એ C1 P પ્રાઇમ C2 બનશે અને અરીસો છે એટલે કે B1 B પ્રાઇમ B2 કેવું બનશે, D1 P D2. એક લાઈન અહીંયા હું એડ કરી દઉં છું. આમ તરંગના પ્રસરણ થતા કયું તરંગ બનશે તો કે C1 P પ્રાઇમ C2 એ કોઈ સમય બાદ નું તરંગ અગ્ર બને જો અરીસો ન હોત તો. જો અરીસો ન હોત તો અરીસાની હાજરીમાં કેવું બનશે, અરીસાની હાજરીમાં તે D1 P પ્રાઇમ D2 બનશે. બરાબર છે. હવે સમમિતિ પરથી કહી શકાય કે શું કહી શકાય, કહી શકાય કે A P પ્રાઇમ બરાબર AP એટલે કે DO બરાબર DI. બરાબર, આ રીતે આપણે બતાવી શકીએ. આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતા અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. ઉદ્ગમનો પ્રકાર, પ્રસરણની દિશા, ઉદ્ગમની અવલોકનકારની ગતિ, તરંગ લંબાઈ, તરંગ તીવ્રતા બધું. તો શૂન્યાવકાશ માટે એક પણ ફેક્ટર પર આધારિત નથી. ઉદ્ગમ ગમે તે હોય, પ્રસરણની દિશા ગમે તે હોય, તરંગ લંબાઈ ગમે તે હોય, તીવ્રતા ગમે તે હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 5 માંથી 1 પર પણ આધારિત નથી. બધાનો વેગ સરખો જ હોય. ઉદ્ગમ બલ્બ હોય કે ઉદ્ગમ સૂર્ય હોય, પ્રકાશનો વેગ સરખો જ હોય.
શૂન્યાવકાશમાં. પરંતુ માધ્યમમાં જ્યારે જઈએ, માધ્યમમાં પ્રકાશના વેગની ઝડપ કોના પર આધાર રાખે છે? તો માધ્યમમાં વેગ જે છે એ અવલોકનકારની ગતિ પર આધાર રાખશે. અવલોકનકારની ગતિ પર આધાર રાખશે, તરંગ લંબાઈ પર આધાર રાખશે. અને જો તીવ્રતા ઊંચી હોય તો વેગ બદલાય છે, જે આપણે ટેક્સ્ટમાં ડિસ્કસ નથી, પણ આ તમે એક લાઈન યાદ રાખજો. જો ઊંચી તીવ્રતા હોય તો વેગ થોડો જુદો હોય છે. બાકી માધ્યમમાં વેગ અવલોકનકારની ગતિ અને તરંગ લંબાઈ પર આધાર રાખે છે. ઉદ્ગમની ગતિ પર આધારિત નથી, યાદ રાખજો. ઉદ્ગમની ગતિ પર આધારિત નથી. એ પ્રકાશ નીકળી ગયો એ નીકળી ગયો, પણ જો અવલોકનકારની ગતિ અલગ અલગ હોય તો એ વેગ તમને જુદો સાપેક્ષવાદમાં અહીં આવે. બરાબર છે? તો આ છે સામાન્ય પ્રશ્નો, પરંતુ ઘણી વખત લોજિકલી પ્રશ્ન પૂછાય, ગણતરી નથી કરવાની હોતી, સીધા 4 માર્ક મળતા હોય, તો આવા પ્રશ્નોનું ખાસ ધ્યાન રાખવું. ધ્વનિ તરંગો માટે બે પરિસ્થિતિ: સ્થિર ઉદ્ગમ અવલોકનકાર ગતિમાં અને ઉદ્ગમ ગતિમાં. અવલોકનકાર સ્થિર, બે પ્રકારની: સ્થિર ઉદ્ગમ, અવલોકનકાર ગતિ. ઉદ્ગમ ગતિમાં, અવલોકનકાર સ્થિર. તો આવૃત્તિના ફેરફારનું સૂત્ર થોડું જુદું પડે છે, પરંતુ શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગો માટે બંને પરિસ્થિતિ ડોપલર અસર માટેના સૂત્રો એક સમાન જ માલુમ પડે છે. આવું શા માટે? તો આપણે fs upon v plus or minus vs is equal to fl upon v plus or minus vl. આ સૂત્ર આપણે ડોપલર અસરમાં ભણી ગયા છીએ. ls હવે લિસનર અને સોર્સ, જો આ બાજુના હોય તો વેગ આપણે ધન લેતા હતા, યાદ કરી લઈએ, અને જો આ બાજુના વેગ હોય તો ઋણ લેતા હતા. એટલે ઉદ્ગમ ગતિ કરે જમણી બાજુ કે લિસનર જમણી બાજુ ગતિ કરે, બંનેમાં જવાબ જુદા જુદા આવે. બે એક વાત નથી. શા માટે? તો કે ધ્વનિના તરંગો માધ્યમની જરૂર પડે એવા છે, એટલે કે એ કેવા છે? યાંત્રિક તરંગો છે. એટલે માધ્યમને ધ્યાનમાં રાખીને ગતિને ચેક કરવાની છે, કઈ બાજુ ગતિ કરે છે. કારણ કે માધ્યમ જરૂરી છે કેમાં? ધ્વનિ તરંગોમાં, એટલે યાંત્રિક તરંગમાં. પરંતુ પ્રકાશના જે તરંગો છે એ કેવા છે? નોન મિકેનિકલ છે, એટલે કે બિન છે. તો એમાં જો માધ્યમ નો રોલ જ ન હોય તો ઉદ્ગમ એક બાજુ ખસે કે શ્રોતા બીજી બાજુ, ડિસ્ટન્સમાં ફેરફાર થયો એ જ અગત્યનું છે. કઈ બાજુ ફેરફાર થાય એ અગત્યનું નથી, કોને ફેરફાર અગત્યનું નથી. એટલા માટે ડોપલર અસરમાં, પ્રકાશ માટેની ડોપલર અસરમાં ઉદ્ગમ ખસે કે અવલોકનકાર ખસે, એમાં કોઈ ફેર પડતો નથી. કારણ કે પ્રકાશના તરંગો નોન મિકેનિકલ એટલે કે બિનયાંત્રિક તરંગો છે. તો એ નોંધ લઈએ. ધ્વનિ તરંગ માટે માધ્યમ જરૂર છે, તેથી અવલોકનકારની ગતિમાં છે કે ઉદ્ગમ ગતિમાં છે તેના પર ડોપલર અસર નિર્ભર કરે છે. પ્રકાશ માટે માધ્યમ જરૂરી નથી, તેથી શૂન્યાવકાશમાં બંનેની સાપેક્ષ ગતિને ડોપલર માટે જવાબદાર છે. જો ડોપલર પ્રકાશ માટે કોઈ માધ્યમમાં લેવામાં આવે તો ચોક્કસ અવલોકનકાર કે ઉદ્ગમની ગતિ પર આધાર રાખે છે. શૂન્યાવકાશમાં ફેરફાર માધ્યમમાં કઈ લેવામાં આવે તો અહીં માધ્યમ નથી જ, એટલે તો પ્રશ્ન નથી, શૂન્યાવકાશ છે એટલે કોઈ પણ ફરે. પણ જ્યારે માધ્યમની સાપેક્ષમાં ફેરફારો થાય તો એ આધાર રાખે છે. છસો નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતી પ્રકાશની મદદથી કરેલ 2 સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર મળે સલેખાની કોણી પહોળાઈ 0.1 એંગસ્ટ્રોમ મળે છે. 2 સ્લિટો વચ્ચેનું અંતર કેટલું હશે? તો
600 નેનોમીટર તરંગ લંબાઈ, તો કે તરંગ લંબાઈ લેમડા બરાબર 600 into 10⁻⁹ મીટર. શલાકાની કોણી પહોળાઈ, તો કે શલાકાની કોણીય પહોળાઈ એ કેટલી હોય, તો કે અને હું થીટા કહું તો કે લેમડા અપોન ડી હોય. એક શલાકા બીજી શલાકા, તો આ બે વચ્ચેનો ખૂણો, અને હું થીટા કહું તો લેમડા અપોન ડી થશે. લેમડા અપોન ડી, કેપિટલ ડી નો કોઈ રોલ નથી, એ રેખી પહોળાઈ વધારે. જો ડી એટલું હોય તો રેખી પહોળાઈ એટલી છે, પણ હું દૂર જાઉં તો રેખી પહોળાઈ વધશે. ક્યાં નથી? કેપિટલ ડી થી. કેપિટલ ડી એટલે શું? સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર. બરાબર, બે સ્લીટો વચ્ચેનું અંતર શોધવાનું છે. તો ડી બરાબર શું થશે? લેમડા અપોન થીટા. હવે થીટા કેટલું છે અહીંયા આગળ? તો કે 0.1 ડિગ્રી. હવે ડિગ્રી અહીંયા ન ચાલે, મારે મિનિટમાં રેડિયનમાં ફેરવું પડશે. તો ઇઝ ઇક્વલ ટુ 0.1 ઇન્ટુ પાઈ ભાગ્યા 180 આવું થશે. તો લેમડાની કિંમત મૂકી દો, 600 નેનોમીટર -9 અપોન થીટા 0.1 ગુણ્યા 3.14 ડિવાઈડ બાય 180. અને મારે સાદુરૂપ આપવાનું છે, તો મને જવાબ કેમાં આવશે? તો મીટરમાં લીધો છે, જવાબ મીટરમાં આવવો જોઈએ. એની કેલ્ક્યુલેશન તમારે કરવાની રહી, તો જવાબ આવી જાય. હું તૈયાર જવાબ લઈ લઉં છું, તો આવશે 3.439 ઇન્ટુ 10⁻⁻4 મીટર. તેથી બે સ્લીટ વચ્ચેનું અંતર બરાબર 3.439 ઇન્ટુ 10⁻⁴ મીટર. ઓકે, નીચેના પ્રશ્નો જવાબ. તો ફરી વખત એવા પ્રકારના પ્રશ્નો છે જેમાં કેલ્ક્યુલેશન હતી. એક સ્લીટ થતા વિવર્તનના પ્રયોગમાં સ્લીટની પહોળાઈ મૂળ પહોળાઈ કરતાં બમણી કરવામાં આવે છે. આ કેવી રીતે મધ્યસ્થ વિવર્તનની પટ્ટાની જાડાઈ તીવ્રતામાં અસર કરશે? તો કે મધ્યસ્થ અધિકતમ છે એની પહોળાઈ છે લેમડાના સમપ્રમાણમાં અને સ્લીટની પહોળાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો જો બમણી કરવામાં આવે તો આ સાંકડી થઈ જાય, એટલે કે પહોળાઈ કેટલી થઈ જશે? અડધી. અડધી પહોળાઈ થશે. આ બમણું કર્યું એટલે અડધું થઈ જાય. અને તીવ્રતા છે એ પહોળાઈના વર્ગના સમપ્રમાણમાં, તો આ 4 ગણી થશે. એટલે તીવ્રતા 4 ગણી અને પહોળાઈ અડધી. જેમ સ્લીટ પહોળી હોય તેમ જે શલાકા છે સાંકડી બને. બરાબર, બે સ્લીટથી કરાતા પ્રયોગમાં કેવી રીતે દરેક સ્લીટથી મળતું વિવર્તન એ વ્યતિકરણ ભાત સાથે સંબંધ ધરાવે છે? તો હકીકતે બે સ્લીટનો જે છે એના કારણે જે વિવર્તન મળે છે, વ્યતિકરણની શલાકા મળે છે. તો દરેક સ્લીટથી મળતી વિવર્તન શલાકાના સંપાતીકરણના કારણે મળે છે. એક સ્લીટ એટલે વિવર્તન, એનું વિવર્તન મળે, બીજી સ્લીટનું વિવર્તન મળે, એ એકબીજા પર શું થાય? સંપાત થાય, એટલે આપણને વ્યતિકરણની શલાકા મળે. તો કે વ્યતિકરણની શલાકા એ દરેક સ્લીટ દ્વારા થતા વિવર્તન ના સંપાતીકરણને કારણે મળે છે. દૂરના ઉદ્ગમમાંથી આવતા પ્રકાશના પથમાં જ્યારે નાનું વર્તુળાકાર અડચણ મૂકવામાં આવે ત્યારે અડચણના પડછાયાના કેન્દ્ર ભાગ
આગળ એક તેજસ્વી ટપકું જોવા મળે. એટલે દૂરથી લાઇટ આવે છે એટલે સમાંતર હશે પણ માની લઈએ. આની અંદર વચ્ચે એક મેં ઓબ્સ્ટેકલ મૂક્યો આવે તકતી. તો શું થશે, અહીંયાથી લાઇટ બેન્ડ થશે, અહીંયાથી પણ થશે. હું થોડું મોટી આકૃતિ દોરું તો આમ થાય, આવી રીતે ધારથી ત્રાસું થશે બધી બાજુથી, કોન જેવું બનશે આવી રીતે આમ. અને અહીંયા પદ તફાવત કેટલો હશે? 0. તો પદ તફાવત 0 તો શું થાય? સહાયક વ્યતિકરણ થાય એટલે તેજસ્વી બિંદુ બને. એટલે કે ધાર પાસેથી પ્રકાશના કિરણો ધાર પાસેથી શું થશે? પ્રકાશના કિરણો તરંગો શબ્દ વાપરશું, વાંકા વળે છે અને તેના કેન્દ્ર પાસે, કેન્દ્ર ને જોડતી સુરેખા પર સંપાત થતા પથ તફાવત બરાબર 0. તેથી સહાયક વ્યતિકરણ રચાય છે. સહાયક વ્યતિકરણ રચાય એટલે શું? આપણને એક સ્પોટ મળશે. 10 મીટર લાંબા રૂમમાં બે વિદ્યાર્થીઓ 7 મીટરના વિભાગ પાડતી દિવાલ અલગ અલગ કરેલી છે. જો પ્રકાશ અને ધ્વનિ બંને તરંગો અડચણની તાકા આવશ્યકતા હોય તો શા માટે વાતચીત સાંભળી શકાય પણ જોઈ ન શકાય? ટૂંકમાં એક બાજુ છોકરો બેઠો છે, બીજી બાજુ બીજો છોકરો બેઠો, વાતો કરી શકે પણ જોઈ ન શકે. તો અહીંયા મેં કીધું વિવર્તન જે છે કે લેમડાના સમપ્રમાણમાં અને એના વ્યસ્તમાં. હવે ધ્વનિનું લેમડા, ધ્વનિ એ ખૂબ જ પ્રકાશ કરતા મોટી છે. આ એંગસ્ટ્રોમના ટર્મ્સમાં હોય અને આ મીટરના ટર્મ્સમાં હોય. તેથી ધ્વનિનું વિવર્તન ખૂબ જ વધારે થાય અને પ્રકાશનું વિવર્તન થતું નથી. તેથી સાંભળી શકાય પણ જોઈ ન શકાય. આ એનું કારણ થયું. કિરણ પ્રકાશ વિજ્ઞાન એ પૂર્વધારણા પર આધારિત છે કે પ્રકાશ સુરેખામાં ગતિ કરે છે, વિવર્તન અસરો અથવા નાના અડચણો આંખો વળે છે. આ પૂર્ણનું ખંડન કરે છે. તેમ છતાં કિરણ પ્રકાશશાસ્ત્ર પૂર્વધારણા સામાન્ય વપરાશના પ્રકાશી ઉપકરણો પ્રતિબિંબનું સ્થાન અને બીજા ગુણધર્મો સમજવા માટે વપરાય છે. આની પુષ્ટિ કરી દે. હવે આપણે ધારો ટેલિસ્કોપ લઈએ કે માઇક્રોસ્કોપ લઈએ તો એમાં કિરણ પ્રકાશશાસ્ત્રની મદદથી આપણે શું કરીએ છીએ? આપણે પ્રતિબિંબનું સ્થાન શોધીએ છીએ. જેમ આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર વાપરતા નથી. શા માટે? તો અગેઇન જે ઉપર કારણ કે આપ્યું એ જ કે જે વિવર્તનની ઘટના બનવાની છે પ્રકાશ માટે એ ખૂબ જ ઓછી થવાની છે, ખૂબ જ ઓછી થશે વિવર્તન. અને પરિણામે આપણે કિરણ પ્રકાશશાસ્ત્રનો ઉપયોગ કરીને પ્રતિબિંબનું સ્થાન શોધીએ છીએ. ત્રાસા વળી જાય એવું આપણે ધ્યાનમાં લેતા નથી. તો જે ડીનું કારણ છે એ જ આપણે ઈમાં કારણ આવશે, કારણ કે લેમડા નાનું છે એટલે વિવર્તન ઓછું થાય છે. બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજા 40 કિલોમીટર દૂર છે અને વચ્ચે એક ટેકરી છે 50 મીટર નીચે છે. એટલે એક અહીંયા ટાવર હું લઈ લઉં છું અને અહીંયા બીજો છે, આ ટેકરી ઉપર છે પાછું. અહીંયા બીજો ટાવર છે જે પણ એક ટેકરી ઉપર જ છે અને અહીંયા એક બીજો ટેકરી છે ખાલી. આ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા હોય તો આ સુરેખ પથ થયો. આ અંતર આપેલું છે 50 મીટર અહીંયાથી અહીંયા સુધીનું. તો આમાંથી તરંગ નીકળેલું જો બહુ વધારે પડતું ત્રાસું થઈ જાય એટલું બધું તો એ આગળ જઈ શકે નહીં, અથવા અહીંયા સુધી જાય પછી પાછી રિફ્લેક્ટ થઈને પાછું જાય તો વાંધો નથી, સીધું જઈ શકે ને આવી રીતે જઈ શકે. તો એ કોના પર આધાર રાખે? તો તરંગ લંબાઈ આધાર રાખે. તો જેનું એક્સ જે છે કિરણ પ્રકાશશાસ્ત્ર વાપરવા માટે અંતર ધારો કે એક્સ છે,
તો એક્સ એ ZF કરતા નાનું હોવું જોઈએ, એટલે કે ફ્રેનલ અંતર હોય ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર નો ઉપયોગ કરી શકાય. બરાબર. તો x must be less than or equal to, આપણી ફોર્મ્યુલા શું છે? a સ્ક્વેર અપોન લેમ્ડા. તરંગ લંબાઈ કેટલી હોય? લેમ્ડા લેસ દેન ઓર ઇક્વલ ટુ કેટલી છે? a સ્ક્વેર અપોન x. એ આપણું કેટલું આપ્યું છે? આ 50 મીટર છે, એટલે 50 નો વર્ગ થશે. અને x એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર, એ આપણો x છે. અને અહીંયા 40 કિલોમીટર છે, તો 20 કિલોમીટર થશે. આનું આપણે જે સાદુરૂપ આપીએ અને જે આવે એટલું તરંગ લંબાઈ અથવા એનાથી નાની હોય તો કઈ મુશ્કેલી પડે નહીં. બરાબર. તો એનો જવાબ આવે છે 12.5 સેન્ટીમીટર. 12.5 સેન્ટીમીટર જવાબ આવશે. તો આટલી તરંગ લંબાઈ તરંગ આમાંથી નીકળે તો મુશ્કેલી પડે નહીં. અહીંથી નીકળેલું તરંગ અહીંયા પહોંચી શકે અથવા અહીંયાથી નીકળેલું અહીંયા પહોંચી શકે. બરાબર. પાંચસો નેનોમીટર તરંગલંબાઈ ધરાવતું સમાંતર પ્રકાશ કિરણ જૂથ એક સાંકડી સ્લીટ પર પડે છે. એટલે ધારો કે આની પર પ્રકાશ પડ્યો અને એની સામે પડદો રાખ્યો છે. તો 1 મીટર દૂર રાખેલો પડદો, એટલે 1 મીટર છે. 500 તરંગ લંબાઈ કેટલી છે? 500 નેનોમીટર, 10⁻⁹ મીટર. અંતર છે 1 મીટર. પ્રથમ ન્યૂનતમ પડદાના કેન્દ્રથી 2.5 મિલીમીટર. અહીંયા આગળ આ કેન્દ્ર છે, એનાથી અહીંયા આગળ તમને પ્રથમ ન્યૂનતમ મળે છે. આવું થાય. આને હું અંતર x1 કહું અને d કહું અને હું થીટા કહું. બરાબર. તો આપણે જોઈએ છે સ્લીટની પહોળાઈ. સ્લીટની પહોળાઈ આપણે શોધવાની છે. d બરાબર કેટલા, અથવા એ આપણે કીધું એ બરાબર કેટલા. તો કે પ્રથમ ન્યૂનતમ માટે a sin થીટા 1 બરાબર m લેમ્ડા અને n બરાબર 1 એટલે લેમ્ડા થશે. અને તેથી sin થીટા 1 બરાબર લેમ્ડા અપોન a. આ એક. અને બીજું આ કેપિટલ D છે અને અહીં x1 છે, તો આપણે બીજું એમ કહી શકીએ કે tan થીટા 1 બરાબર x1 અપોન d. થીટા નાનું છે તો બેને સરખાવી શકાય. થીટા 1 નાનું હોવાથી લેમ્ડા અપોન a બરાબર x1 અપોન કેપિટલ D. અને આપણે શોધવું છે a, એટલે a બરાબર થશે લેમ્ડા d અપોન x1. લેમ્ડા ઇઝ 500 into 10⁻⁹ into 1 divided by x1. x1 કેટલા? 2.5 mm. 2.5 into 10⁻⁻3. તો આને આપણે સાદુરૂપ આપીશું, અહીંયાથી ઉપર જશે એ તમે ગણી શકો. એટલે તો એનો જવાબ આવશે 0.2 ગુણ્યા 10⁻³ મીટર, એટલે કે 0.2 મિલીમીટર. તમે સીધી સીધો જવાબ નહીં લખતા, મહેરબાની તમે ગણતરી કરજો. તમારે પ્રેક્ટિસ કરવાની છે, મારે નથી કરવાની. ઓકે. જ્યારે પ્રમાણમાં નીચી ઊંચાઈએ ઉડતું હવાઈ જહાજ માથા પરથી પસાર થાય છે ત્યારે આપણે ઘણી વખત ટીવી પડદા પરના ચિત્રમાં ધ્રુજારી થતી નોંધીએ છીએ. આની શક્ય સમજૂતી એનો શક્ય તો એવું બની શકે, ધારો કે અહીંયા આગળ સેટેલાઇટ છે, એમાંથી તરંગો આવે છે અને અહીંયા મારું ઘરની એન્ટેના છે.
પ્લેન જો આમાંથી પસાર થાય તો એક તો આવી અડચણ ઊભી થાય એટલા માટે થઈ શકે, એક કારણ આવે. અને બીજું, પ્લેન ધારો કે અહીંયા પહોંચી ગયું છે અને આમાંથી નીકળતું તરંગ પરાવર્તિત થઈને અહીંયા આગળ આવે, તો આ એક સીધું આવે અને બીજું આવે, એની વચ્ચે શું થાય? વ્યતિકરણ થાય. એટલા માટે પણ આવી શક્યતા ઊભી થતી હોય છે. આવું ક્યારે બને કે સેટેલાઇટ માંથી નીકળતા તરંગો વચ્ચે પ્લેન આવી જાય તો, અથવા તો પ્લેન હોય ખરું પણ પરાવર્તિત થયેલું પ્રકાશ અને સીધું તરંગ, પ્રકાશની તરંગ વચ્ચે વ્યતિકરણ રચાય તો આવું બનતું હોય છે. તમે પુસ્તકમાં શીખી ગયા છો તેમ તરંગના સ્થાનાંતર માટેના રેખીય સંપાતપણાનો સિદ્ધાંત એ વિવર્તન અને વ્યતિકરણ ભાતોના તીવ્રતા વિતરણ માટેનો આધાર છે. આ સિદ્ધાંતનું વ્યાજબીપણું શું? તો આ જે સિદ્ધાંત આપણે વાપરીએ છીએ એ નાની તરંગ તીવ્રતા માટે છે. નાની તીવ્રતા માટે સંપાતપણાનો સિદ્ધાંત વાપરવામાં આવે છે. આ એની મર્યાદા છે એમ કહો તો ચાલે. જો તીવ્રતા વધારે હોય તો વાપરી શકાતો. હવે એ પ્રશ્ન એ આપી દીધો પણ એનું એક્સપ્લેનેશન ટેક્સ્ટમાં નથી, એટલે બહુ એવી ચિંતા નહીં કરતા, આટલો જવાબ પછી યાદ રાખવો પડે. ઓકે, તો આગળનો પ્રશ્નમાં જઈએ. હવે એક સ્લિટ વિવર્તન ભાત મેળવતી વખતે આપણે નોંધ્યું કે n લેમ્બડા અપોન a ખૂણાઓ આગળ તીવ્રતા શૂન્ય થાય છે. સ્લિટને યોગ્ય ભાગમાં વહેંચીને તીવ્રતાની થતી નાબૂદી દ્વારા આનું વ્યાજબીપણું દર્શાવો. આપણે એક સારો ક્વેશ્ચન છે. આમ ગણો તો એક સ્લિટ છે અને સ્લિટની પહોળાઈ એ છે ધારો કે, તો એ પહોળાઈ ની સ્લિટ માટે ન્યૂનતમની શરત બરાબર n લેમ્બડા અપોન a. બરાબર. હવે સ્લિટને n સરખા ભાગમાં વહેંચીએ તો દરેકની પહોળાઈ a પ્રાઇમ બરાબર a ભાગ્યા n થઈ જશે. તો અહીંયાથી અહીંયા સુધી હું જાઉં એનો n ભાગ કરું તો શું છે? a અપોન n. ઓકે, હવે એટલા ભાગની હું તારી ચિંતા કરું, એટલા પૂરતું તે. તો કે a પ્રાઇમ પહોળાઈ ની સ્લિટનું પ્રથમ ન્યૂનતમ ક્યાં થશે? તો એ થશે a પ્રાઇમ લેમ્બડા અપોન a પ્રાઇમ. કઈક ફોર્મ્યુલા છે n લેમ્બડા અપોન a પ્રાઇમ. તો n બરાબર 1, પરંતુ a પ્રાઇમ તો શું છે? a અપોન n. તેથી ન્યૂનતમ ક્યાં મળશે? લેમ્બડા અપોન a ઇન્ટુ n. તો તમે જોયું a પ્રાઇમ પહોળાઈનું પ્રથમ ન્યૂનતમ બધા ભેગા થાય ને આપણને શું મળે છે? સ્લિટનું n ક્રમનું ન્યૂનતમ. એટલે કે n ભાગની સ્લિટ નું પ્રથમ ન્યૂનતમ એ મૂળ સ્લિટ ના n ક્રમના ન્યૂનતમ પાસે મળે છે. આવું થયું. તો અહીંયા સુધી આપણે રાખીએ, આમ તો પૂરા થઈ જશે પ્રોબ્લેમ. હવે આપણે આગળનું શું કરશું? તો કે વધારાના દાખલાઓ કરવાના છે. થોડી થિયરી જે ઉપયોગી છે વધારાની એ પણ આપણે કરવાની છે, જે નીટજી માટે કામની છે. અહીંયા જે વિવર્તન સમજાવેલું છે
એનાથી થોડું વિશેષ આપણે સમજવાનું છે, તો એ પણ આપણે આગળના લેક્ચરોમાં લઈ લઈશું. પ્રોબ્લેમ્સ બી કરશું, MCQ પણ કરશું. ઓકે, પણ ત્યાં સુધીમાં તમને સમજ કેળવાઈ ગયેલી હશે, પ્રેક્ટિસ થઈ ગયેલી હશે તો બધું સમજાશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.